વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદન મહમ વિચિંતે. શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન તીર્થધામ જેતપુરને આંગણે શ્રી ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવના એક દિવ્ય ભવ્ય અને પાવન પ્રસંગે આયોજિત શ્રી ભક્ત ચિંતામણીની એક પાવનકારી કથા અને કથાના વક્તા પદે આપણી આજની આ સભામાં આપ સર્વે ભક્તોને જેઓ છે નિયમિતપણે ઘર સભા દ્વારા સત્સંગનું પોષણ કરે છે અને શ્રી ભક્ત ચિંતામણીના દ્વિતીય વક્તા છે એવા ઉપસ્થિત વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આ સમગ્ર શતાબ્દી મહોત્સવના આયોજક પ્રેરક, છેલ્લા 7-8 વર્ષ ઉપરાંતથી જેતપુર ગાદી સ્થાનમાં રહી જેતપુર મંદિરનો સંપૂર્ણ વિકાસ, આધ્યાત્મિક કહીએ કે ભૌતિક કહીએ કે અન્ય રીતે જેમણે ખૂબ ખંતપૂર્વક કર્યો છે. અને એનું કારણ છે કે એમના હૃદયમાં જેતપુર ગાદી સ્થાન માટે એક અહોપણું છે અને એ અહોપણું પોતાના ગુરુને લઈને છે. તો એવા મંદિરના વિકાસના અને આ ઉત્સવના આયોજક એવા ઉપસ્થિત વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, સાથોસાથ આપણા જૂનાગઢ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના હાલના આપણા મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામીજી છે. સાથોસાથ સ્વામીશ્રીના મંડળના શ્રી હરિવલ્લભ સ્વામીજી છે, શ્રી હરિસેવાદાસ સ્વામી છે, પ્રભુ સ્વામી છે. તદુપરાંત એમના જ મંડળના બીજા જે સંતો છે, ખાસ કરીને હરિનારાયણ સ્વામી હોય, પ્રભુ સ્વામી વગેરે. આજે એક ચોક્કસ કહેવાનું મન થાય કે જેતપુર ગાદી સ્થાનના શ્રી હરિજીવનદાસજી સ્વામીના મંડળના સંતોએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સત્સંગનું ભારોભાર પોષણ કર્યું છે. એમ કહી શકાય બહુ મોટો રોલ હરિજીવનદાસ સ્વામીના શિષ્ય મંડળોએ કર્યો છે. જેમાં એક તો વક્તા મહોદય આપણે જોઈએ છીએ છેલ્લા ઘણા સમયથી એક અથાગ પુરુષાર્થ કરીને એક મૂળ સંપ્રદાયની મૂળભૂત બાબતોને એક ઊંચાઈ પર લઈ ગયા છે. તો આ બધા સંતોના કારણે સંપ્રદાય અત્યારે શોભાયમાન છે. તો સૌપ્રથમ સ્વામી નીલકંઠ સ્વામીજીને અમે બહુ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે તમે આ જે માહોલ સર્જાણો છે ને એની પાછળ તમારો અથાગ પુરુષાર્થ રહેલો છે. માટે અમારા તમને ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે. એમની વાતે વાતે જેતપુર ગાદી સ્થાનના મહિમાની વાત આવે. મને વાત કરી કે વિક્રમ સંવત 1971માં સ્વામી શ્રી બાલમુકુદાસજી સ્વામીએ પ્રથમ તખ્તો પધરાવ્યો. ત્યાર પછી 10 વર્ષ પછી સ્વામી શ્રી કેશવચરણદાસજી સ્વામીએ અહીંયા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. આમ તો ગત વર્ષ એના શતાબ્દીનું વર્ષ હતું, પણ આપણે વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું એક ભવ્ય આયોજન હતું. માટે ઉત્સવને આપણે આ વર્ષે લઈ ગયા છે. આપણી પર ભગવાનની અસીમ કૃપા છે કે વર્તમાન સમયમાં શતાબ્દી, સાર્ધ શતાબ્દી, શતામૃત કહો, દ્વિશતાબ્દી મહોત્સવની હારમાળા આપણા સમયમાં, આપણા ભાગ્યમાં આવી છે. માટે આપણાથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં. અને બધી વસ્તુઓ પાછી એના પ્રગટ પ્રમાણ સાથેની છે, કોઈ કલ્પિત નથી. મહારાજ એવું કહેતા કે પ્રગટના સંબંધે પામેલી જે બાબત હોય તે સત્યાત્મક હોય છે, બાકી બધી વાતો કલ્પિત હોય છે. જે લોકો પાસે મૂળ પ્રણાલિકા નથી, મૂળ પરંપરા નથી, એમને કલ્પિત વાત ઉપજાવવી પડતી હોય છે. જ્યારે આપણે તો સહેજે સહેજે એક એનું પ્રમાણ હોય છે. આજે ઘનશ્યામ મહારાજના 100 વર્ષ પૂરા થયા છે એનું પ્રમાણ છે. આ મંદિર નિર્માણ થયું ઉનડ બાપુ અને ભાણાભાઈ કાપડિયાના પરિવારની જગ્યામાં મંદિરનું નિર્માણ થયું. ત્યાર પછી લગભગ 86 વર્ષ પૂર્વે સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ પણ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, શિખરો વધાર્યા અને ખાસ કરીને આખાય સંપ્રદાયની અંદર સંપૂર્ણ ધર્મકુળની સ્થાપના જો કોઈ સ્થાન નિવેશે થઈ હોય તો એ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન જેતપુરને સ્થાનમાં થઈ છે. અહીંયા ભગવાન શ્રી હરિના 3 સ્વરૂપો વિરાજમાન છે. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ ભગવાન, શ્રી સ્વામિનારાયણ ભગવાન, એની સાથોસાથ ઈચ્છારામજી મહારાજ, શ્રી રઘુવીરજી મહારાજ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા. તો સંપૂર્ણપણે પ્રથમથી જ આના ગાદી સ્થાનના જે સંતો હતા એમને ધર્મકુળ માટે અતિશય માન. અને એનું કારણ એનું અમે પ્રત્યક્ષ પ્રમાણ જોયેલું છે. અમે નાની ઉંમરના હતા, મારા દાદા સાથે આવતા
ત્યારે મને ખ્યાલ છે સ્વામી હરિજીવનદાસ સ્વામી હોય, એમના શ્રી હરિદાસ સ્વામી વગેરે સંતો એ અમારા દાદા શ્રી રાધારમણ પ્રસાદને બહુ શ્રદ્ધાથી, ભાવથી, ઉમંગથી, મહિમાથી એમને સાચવતા, એમની સરભરા કરતા ને એમની સેવા પણ કરતા. તો ગાદી સ્થાનનું એક અદકેરું મહાત્મ્ય છે. કેમ કે અહીંયા શ્રીજી મહારાજનો ગાદી પટ્ટાભિષેક થયો છે. આપણે સંપ્રદાયના કોઈ પણ ગ્રંથને ઉપાડીએ, તમામ ગ્રંથની અંદર જ્યારે શ્રી હરિના ગાદી પટ્ટાભિષેકની વાર્તા, કથા વાર્તા આવતી હોય છે ત્યારે અવશ્યપણે જેતપુર ગાદી સંસ્થાનની વાત આવતી હોય છે. અને એમાંય વળી છેલ્લા 7-8 વર્ષમાં જે સૌથી મોટી મુશ્કેલી હતી પાર્કિંગની, અને ખાસ કરીને મંદિરમાં પ્રવેશ કરવાની. કેમ કે સાંકડી ગલીઓ, બજારની મધ્યમાં, આપણા જેટલા જૂના મંદિરો છે બધા બજારની મધ્યમાં છે. તો એ જગ્યાઓ ક્રમશઃ ધીરે ધીરે કરીને લોકોને સમજાવીને જગ્યાઓ સંપાદિત કરવી, મંદિરનો ચોક મોટો કરવો, મંદિરના પ્રવેશનો દ્વાર મોટો કરવો, મંદિરના નાના મોટા આનુષંગિક કાર્યોનો વિસ્તાર કરવો. એમાં યાત્રિક ભુવન હોય, સંત નિવાસ હોય, બહેનોના મંદિરનું એક નિર્માણ કર્યું, ધીરે ધીરે જગ્યાઓ લીધી. અને એમાં આપ સૌ ભક્તજનો એમાં સહભાગી થયા છો. એમાં શ્રી ધીરેનભાઈ કામદારનો પરિવાર હોય કે આજે ગાબાણી પરિવારના અહીંયા ડૉક્ટર નરેશ, ગિરીશભાઈ, સુનિલભાઈ વગેરે ઉપસ્થિત છે. તદુપરાંત અહીંનું જે ટ્રસ્ટી મંડળ, એ બળવંતભાઈ ધામી હોય કે રમણીકભાઈ હોય, વિનોદભાઈ હોય કે ઝવેરભાઈ હોય કે નરેન્દ્રભાઈ બાલદા હોય, આ બધા ભક્તોએ ખાસ કરીને, આ તો ખાલી એક સાંકેતિક રૂપે આપ સૌનું નામ લઈએ છીએ, બાકી બહુ મોટી સંખ્યામાં જેતપુર ગાદી સ્થાનના વિકાસની અંદર ભક્તોનો ફાળો રહ્યો છે. આપ તમામ ભક્તોને આના માટે અમે બહુ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ કે તમે એક યોગ્ય સ્થાનની અંદર પોતાની સંપત્તિ વાવરી છે, જેના કારણે સંપ્રદાયનું મહાત્મ્ય ખૂબ વધ્યું છે. આજે બહુ મોટી સંખ્યામાં લોકો જેતપુર ગાદી સ્થાનના દર્શન કરવા માટે આવે છે, માટે ખૂબ ખૂબ એના માટે ધન્યવાદ આપીએ છીએ. શ્રી ચંદ્રેશભાઈ બાબરિયા નૈરોબીથી આવ્યા છે. આપણું વડતાલ ધામ નૈરોબીમાં ખૂબ સારી સક્રિય ભૂમિકા છે. તો આપ સર્વે ભક્તોએ જે કંઈ પણ આમાં સેવા કરી છે એ બદલ અમારા ખૂબ રૂડા ધન્યવાદ. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે જૂનાગઢ મંદિરમાં વિરાજમાન શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ હોય, એમની સંપૂર્ણ કૃપા આપ સર્વ પર ઉતરો. અમારા બળવંતભાઈ ધામીનું તો એક સૂત્ર છે, એનું વિશાલ રિસોર્ટમાં જઈએ ને, એ મારા શેઠ સિદ્ધેશ્વર, આ એનું સૂત્ર છે. જ્યારે જીવનની અંદર દેવની નિષ્ઠા આવી જાય છે કે અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ, કે જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય, એવા મહારાજની પ્રસાદીની વસ્તુ એ આપણી પાસે હોય તો આપણું બહુ મોટું મહાત્મ્ય કહેવાય, ભાગ્ય કહેવાય. એ પુરુષોત્તમ નારાયણે બાથમાં લઈને જે દેવોને પધરાવ્યા હોય, જે દેવની છાતીમાં અંગૂઠો દબાવી 16 પૂજન કરી અને ગેરંટેડ વચન આપ્યું હોય કે આ મૂર્તિઓમાં રહ્યો થકો હું તમારા ભાવ સંકલ્પ પૂર્ણ કરીશ, અને એની સાથોસાથ આજ્ઞા કરી હોય, જેમ હમણાં પ્રેમ સ્વામીએ ધર્માદાની વાત કરી ને, એ ધર્માદો એટલે હવે આજે કોઈ પણ વ્યક્તિ કોઈની સાધુતા, ઈમાનદારી, મિત્રતા, વફાદારી, સંબંધ એ માપવા માટેની કોઈ ફૂટપટ્ટી નથી. ફૂટપટ્ટી એકમાત્ર છે કે તમારાથી ત્યાગ કેટલો થાય છે. એ ત્યાગ મોટી વાત છે, એ કાંઈ કહેવાની વસ્તુ નથી, એ ચરિતાર્થ કરવાની વસ્તુ છે. આજે ઘોર કળીકાળમાં પણ આપણે જાણીએ છીએ કે કોઈ સામાન્ય વ્યક્તિને કોઈનું પાકીટ મળે અને પોતે ઈમાનદારીથી પ્રયત્ન કરીને એના મૂળ માલિકની પાકીટ પહોંચાડે છે ને, ત્યારે સમાચાર બને છે. કેમ કે એની અંદર ઈમાનદારી રહેલી છે. એ પોતે સામાન્ય મજબૂર કક્ષાનો હોવા છતાં પણ એણે યોગ્ય રીતે એના માલિકને જ્યારે એ પાકીટ પહોંચાડે છે ને, ત્યારે મૂળ વાત આ આવે છે. તો સારા હરિભગતની નિશાની શું? એ 10મો 20મો ભાગ જે દેવના અર્થે કાઢે છે ને, ત્યારે સાચા અર્થમાં એ સત્સંગીપણું ગણાય છે. અને દેવનો ધર્માદો હોય છે, ધર્માદો બીજા કોઈનો હોતો નથી. ઘણા એવા હોય છે. હવે આજે આચાર્ય મહારાજ તરીકે અમે છીએ, અમે તમને એમ કહીએ અમે શ્રી હરિના સ્થાને છીએ, અમે દેવના પ્રતિનિધિ છીએ, તમારો જે કાંઈ વાર્ષિક ધર્માદો હોય તો અમે અમને આપો, દેવને મળી ગયા બરોબર છે. પણ સ્વામિનારાયણનો પાકો હરિભગત હોય ને, તો એ આચાર્ય મહારાજને પણ એમ કહે કે મહારાજશ્રી તમારી વાત સાચી, પણ અમે તો જ્યાં સુધી પાક્કી પાવતી નહીં મળે ત્યાં સુધી અમને વિશ્વાસ નહીં આવે. આ મૂળ વાત છે. આ ઠગીનો જમાનો છે. ઘણા ઉતરી ગયેલા છે ને, એ પણ પોતે પદનો દુરુપયોગ કરીને લોકો પાસેથી ધર્માદો પોતે કલેક્ટ કરતા હોય છે. એમાં દેનારો અને લેનારો બંને પાપના પોટલા બાંધે છે. કેમ કે ધર્માદો અધિકાર કેવળ ને કેવળ દેવનો છે. એ શ્રી રાધારમણ દેવ હોય કે લક્ષ્મીનારાયણ દેવ હોય કે ગોપીનાથજી મહારાજ હોય, તો આ બધી મૂળ વાતો છે. આ બધીને વિસારીને ખાલી સ્વામિનારાયણનું ભજન કરો એમ ન મેળ પડે.
ઝાઝા જીવ ભગવાનને ભજે એવી વાર્તા હોય છે, પણ ઝાઝા જીવ ભગવાનને ભજે યોગ્ય રીતે ભજે, પોતાના મનમાં આવે એમ નહીં. તો આ બધી વાતો ક્યારે કહી શકાય કે જ્યારે મૂળ સંપ્રદાયના મૂળભૂત સ્થાનોમાં ઉત્સવ સમયા થતા હોય ત્યારે જ કહી શકાય. આ કહેવાનું અમને એટલા માટે મન થાય છે. તો અંતમાં વાલા ભક્તો, સમય થયો ઘણો. આપ સૌ જે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક રાત્રિના 11:15 11:30 દરમિયાન બેઠા છો, તો સૌથી પહેલાં તો ભાઈ તમારી શ્રદ્ધાને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, આ જ પ્રમાણે તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા વધતી રહે. અને આપણા નીલકંઠ સ્વામીજી છે, મેં કહ્યું તે પ્રમાણે એમને જેતપુરનું ખૂબ અંગત પહેલેથી મહાત્મા. સુરત પોતાની સંસ્થા, ત્યાં કલાકુંજ છે, મિશન છે, એ બધું પડતું મૂકીને અહીંયા પોતે રહેતા હોય છે, સતત એનો પ્રયાસ કરતા હોય છે. એમના દેવ સ્વામી આપ સૌ જાણો છો, છેલ્લા 1 દાયકા ઉપરાંતથી વડતાલની અંદર એમની સેવા હોય છે. તો આ મંડળ, ખાસ કરીને શ્રી હરિજીવનદાસ સ્વામીનું મંડળ, એમના જે સંતો છે બધા, નિત્ય સ્વરૂપ સ્વામીજી વગેરે બધા, એમનું બહુ મોટું યોગદાન છે. માટે એની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપ સૌ દ્વારા ખૂબ સારા સારા કાર્યો થાય, મૂળ સંપ્રદાયની ઓળખ થવી જોઈએ. અમે ગાદી પર બેઠા છીએ તો કાંઈ માન મોભા માટે નથી બેઠા કે અમે આવીએ તમે ઊભા થઈ જાઓ, તમે ખુશી પામીએ. અમને એમાં ખુશી નથી. અમને ખુશી એમાં છે કે જ્યારે સંપ્રદાયનો એક હરિભગત શ્રી હરિની મૂળભૂત વિચારધારા પ્રમાણે સત્સંગમાં વર્તે ને, એ અમારા માટે પ્રસન્નતાનો વિષય છે. તો આ મૂળ વાત છે. ભજો તો ભગવાનને ભજો, ભગવાનની રીતે ભજો, ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી હોય તે પ્રમાણે. આપણી પાસે બહુ મોટી એક વિરાસત છે, બહુ મોટી એક ધરોહર છે. મહારાજે બાંધેલા મંદિરો, મહારાજે પધરાવેલા દેવો, મહારાજે રચાવેલા શાસ્ત્રો, મહારાજે એક બાબત, ઝીણામાં ઝીણી બાબતની ચોકસાઈ કરેલી છે. અને તેમ છતાંય કળિયુગ હોવાના કારણે શ્રી હરિ છેલ્લે એવું બોલતા ગયા કે ભલા થઈ અમારા દાખલા સામું જોજો. આમાં કોઈ ડાપણ નહીં કરતા, કારણ કે જીવની પ્રકૃતિ અખતરડાયાની છે. એ ડાપણ કર્યા વગર એને મજા ન આવે. જ્યાં સુધી કોઈ એનામાં ચોંટે નહીં ત્યાં સુધી એને એવો આનંદ ન આવે. ત્યારે આ બધી વસ્તુઓને જે ત્યાગે છે, હમણાં મોટી વાત થઈ અહીંયા કે અમારા ગુરુ હતા, એમની 2-3 પ્રસંગો કયા હરિવલ્લભ સ્વામીએ, કે થીગડા બાંધીને પણ એ પોતે રહ્યા, કારણ કે અકિંચન હતા. એમણે પોતાના અર્થે કોઈ દિવસ કોઈ વસ્તુનું સંપાદન નહીં કર્યું હોય. આ બધી વસ્તુઓને આપણા જીવનમાં ઉતારવાનો સમય છે. આચાર્યશ્રીઓએ જ્યાં લેથાર્જિક રહ્યા, આળસુ રહ્યા, પ્રમાદી રહ્યા, એટલો સંપ્રદાયનો ભાગ છે ને એ વિકાસથી વંચિત રહ્યો. માટે અમે દ્રઢ સંકલ્પ કર્યો છે, જેમ શ્રીજી મહારાજ કહેતા ને કે અમે આ શરીર કૃષ્ણાર્પણ કરી નાખ્યું છે, અમે પણ વિચારીએ કે મહારાજની કૃપાથી ગાદી પર બેઠા છીએ તો જ્યાં સુધી ભગવાનની મરજી હશે ત્યાં સુધી બેઠશું અને સંપ્રદાયની અંદર આ શરીરને અમે કૃષ્ણાર્પણ કરી દેવો છે. હરિભક્તની ખુશી, એની રાજીપો, એ મૂળ વાત છે. આમાં કોઈ માન પાન ડીંડકનો પ્રશ્ન જ નથી. અમને તો બિલકુલ ગમતું નથી. અમે ખાલી એટલું વિચારીએ કે બસ આપ સૌ ભક્તો એ રીતે ભગવાનને ભજો. એ મારી ખાસ આજે બહુ પ્રસન્નતા વ્યક્ત કરું છું. ફરીવાર સ્વામીજીને ખૂબ અમારા ધન્યવાદ આપું છું. જે ભક્તો એમાં સેવા કરી સૌની પર મહારાજનો ખૂબ રાજીપો ઉતરે. રાધા રમણ દેવનો આ પ્રદેશ છે. આ પ્રદેશના અધિષ્ઠાતા શ્રી રાધા રમણ દેવ છે, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ છે. જેમ ત્યાં મહાપૂજા ચાલે છે ને, એમ અહીંયા પણ સંકલ્પ સિદ્ધ મહાપૂજા ચાલે છે. અહીંયા પણ મહાપૂજા દરમિયાન કોઈ પણ ભક્ત દૂર દેશાંતરથી આવી અને સંકલ્પ કરે તો નિશ્ચય મહાપૂજાની અંદર એનો સંકલ્પ સિદ્ધ થાય એવું સ્થાન આપણી પાસે છે. આવતીકાલે અમે પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું, મહાપૂજા આદિ પ્રસંગોનો લાભ લેશું. એમના ચરણમાં પ્રાર્થના આપ સૌની પર એમની ખૂબ કૃપા રહે અને આપ સૌ દ્વારા સત્સંગના ખૂબ સારા કાર્યો થાય. અને આગામી કારતક સુદ 8મ 30 ઓક્ટોબરથી આપણો વડતાલનો ઉત્સવ શરૂ થાય છે. વાતાવરણ તમે બધા જાણો છો, પણ શ્રીજી મહારાજનું બહુ એક પોઝિટિવ વાક્ય છે. અમે તો સહેજે સત્સંગ કરાવીએ છીએ. સત્સંગ વધવો ઘટવો નારાયણના હાથની વાત છે. એમની ઈચ્છા હોય તો આખું જગત સત્સંગી થાઓ ને એમની ઈચ્છા હોય તો આખું જગત સત્સંગી મટી જાઓ. અમારે કાંઈ લેવા દેવા નહીં. મહારાજ કે કોઈ હાથીએ બેહાડે, ઘોડે બેહાડે, આપણા માટે બધું સમાન. એમ ગમે એટલું ભૌગોલિક વાતાવરણમાં ફરીફાર થાય, પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન અને એના અમારા મુખ્ય કોઠારી અહીંયા બેઠા છે. મને કે મહારાજશ્રી હજી 2 દિવસ વરસાદ પડશે ને તો પણ આપણે પહોંચી વળશું. માટે વાલા ભક્તજનો, વડતાલના કાર્તકી સમયમાં પણ ભાગ લેજો એવી ભલામણ સાથે આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.